મનગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનને સંયમિત કરવાથી, મનનું ગોપન કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો મનગુપ્તિથી એટલે આ ઉત્તરાધ્યાય સૂત્રમાં જ એક અધ્યયન છે અષ્ટપ્રવચન માતા, એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ. સમિતિ એટલે સમ્યક પ્રકારથી પ્રવૃત્તિ કરવી, અને ગુપ્તિ એટલે પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. એટલે પ્રવૃત્તિ પણ કરવાની અને પ્રવૃત્તિ નથી કરવી. નથી કરવી તો મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. મનથી નથી કરવાનું, વચનથી નથી કરવાનું અને કાયાથી નથી કરવાનું. પ્રવૃત્તિ કરવી છે તો ચાલવાનું પણ છે, ઈર્યા સમિતિ. ભાષા સમિતિ બોલવાનું પણ છે. આયાન ભંડવત્તા નિખેવના સમયે એટલે કોઈ સામાન લેવું પડે, કઈ મૂકવું પડે, કઈ કરવું પડે, આ બધી પ્રવૃત્તિ કરવી પડે. અને નિક્ષેપના સમિતિ એટલે શારીરિક કારણથી પ્રવૃત્તિ કરીને જે પણ કંઈ ત્યાગવા જેવું છે શરીરને, એ બધાનો ત્યાગ કરવાનો. એટલે થૂક આવે તો થૂકવાનું છે, ગંદકી સાફ કરવાની છે, શરીરની જે પણ કંઈ છે પ્રવૃત્તિ એ કરવાની છે ને. ત્યાં આપણે ગુપ્તિ કરીને બેસી જશો કે કાંઈ ગુપ્તિ છે અને મારે બાથરૂમ નથી જવું, કે મારે આ નથી કરવું, આ નથી કરવું, તો બીમારી પેદા કરશું. તો સમ્યક પ્રવૃત્તિ સમિતિ અને પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ ગુપ્તિ. તો મન ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય? તો મન ગુપ્તયાએનમ જીવે એકગમ જનયઈ. મન ગુપ્તિથી જીવ એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. મન ગુપ્તયાએનમ જીવે એકગમ જનયઈ, એકાગ્રતા પ્રાપ્ત કરે છે. એકગ્ગ ચિત્તેનમ જીવે મન ગુપ્તે સંજમ આરાહે ભવઈ. એકાગ્ર ચિત્ત થઈ જાય તો જીવ મનોગુપ્તિને સંયમપૂર્વક આરાધના કરે છે. મનની રક્ષા કરે છે, ગુપ્ત રાખે છે, રક્ષા કરે છે મનની, અને સંયમનો આરાધક બને છે. ગુપ્તિનો શબ્દ એટલે રક્ષા કરવી. જ્યારે એવું લાગે કે બહાર જવું અત્યારે બરાબર નથી, કોરોનામાં બહાર જવાનું, ફરવાનું, કરવાનું આ બરાબર નથી, એટલે તમે શું કર્યું અત્યારે? બધા મન ગુપ્તિ, કાય ગુપ્તિ, એક જગ્યા રહી ગયા ને. બધી પ્રવૃત્તિઓ બંધ કરી, ઓફિસ પણ ઘરમાં લઈ આવ્યા, બિઝનેસ પણ ઘરમાં લઈ આવ્યા, બધું જ ઘરમાં ચાલે છે ને અત્યારે પ્રવૃત્તિઓ. તો શું થયું? કે ગુપ્તિ થઈ. તો રક્ષા કરી, મનની, વચનની, કાયાની રક્ષા કરો. ગોપન, ગોપન એટલે આમ એમાં જ્ઞાતા ધર્મ કથાંક સૂત્રમાં એક દાખલો આપ્યો છે ભગવાન, કે તમે કહો છો કે તમે આ નહીં કરો, આ નહીં કરો, આ નહીં કરો, તો નહીં કરો. મનથી વિચારવાનું નહીં, વાણીથી બોલવાનું નહીં, શરીરથી પ્રવૃત્તિ કરવાની નહીં, તો જીવન ચાલશે કેવી રીતે? અથવા ચાલીએ આખો દિવસ ચાલ્યા જ કરીએ, આખો દિવસ ખાધા કરીએ, આખો દિવસ બોલ્યા કરીએ, તો એ પણ કેમ ચાલે? એટલે ક્યાં પણ અતિ ઉપર નહીં જાઓ તમે. જેટલી આવશ્યકતા છે. પહેલા લોકો, અત્યારે મોબાઈલ થઈ ગયા, પહેલા લોકો ટેલિગ્રામ કરતા હતા. તો ટેલિગ્રામ કરવું એટલે શું કરતા હતા? કે લખીને બધું, જેવી રીતે મોબાઈલ ઉપર આપણે મેસેજ કરીએ ને એવી રીતે લખીને મોકલતા હતા. પણ મોબાઈલમાં મેસેજમાં મને ખબર નથી પૈસા લાગે છે કે નહીં, પણ પહેલા ટેલિગ્રામ જ્યારે કરતા હતા ત્યારે એ અક્ષર ઉપર પૈસા લાગતા હતા. એટલે શું કરતા હતા લોકો? કે એક સંક્ષેપમાં, થોડા શબ્દોમાં, કે પૈસા વધારે નહીં લાગે, ખર્ચો વધારે ન થાય, પેમેન્ટ વધારે નહીં કરવું પડે, એટલે જેટલા શબ્દ બચાવીને, જેટલા જરૂરી છે એટલા શબ્દ લખતા હતા. તો આ શું થયું? જેટલા શબ્દોની બોલવાની જરૂરત છે એટલા જ શબ્દો બોલો, તો આ વચન ગુપ્તિ થયું.
એટલે તમારી એનર્જી તમે બચાવો. મનને પણ જે કામની જરૂરત નથી, જે ફાલતુ પંચાયત કરવાની જરૂર નથી, જે વિચાર કરવાની જરૂર નથી, અને જે વિચાર કરવા જેવું છે, જેના ઉપર ઊંડો વિચાર કરવું જોઈએ, ત્યાં વિચાર ન કરીને આ બાજુમાં ઓલા બાજુમાં 10 જગ્યા ઉપર. હવે આ મનગુપ્તી ઉપર સાંભળી તો મનગુપ્તી ઉપર સાંભળો એકાગ્ર થઈને. એમાં વચનગુપ્તી વચમાં નહીં લાવો કે આ શું પછી, એ નહીં. મનગુપ્તી ઉપર સાંભળો છો, મનગુપ્તી સાંભળી લો. પછી આ પૂરું થાય પછી બીજું. એટલે એક ચેપ્ટર પૂરું કરો પછી બીજા ચેપ્ટર ઉપર વિચાર કરો. તો એકાગ્ર કરો મનને. એક જ જગ્યા ઉપર. નિર્વિચાર નથી કહ્યું, વિચાર શૂન્ય નથી કહ્યું, એકાગ્ર કહ્યું છે. મનને એકાગ્ર કરો, એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો. બધી જગ્યા જે એનર્જી તમારી વેસ્ટ થાય છે એ મનની શક્તિને કેન્દ્રિત કરો. એટલે મનને એકાગ્ર કરવો છો. અને આપણે ગઈ વખતે આચારાંક સૂત્રની સ્વાધ્યાયમાં તાઈમાં આપણને કીધું ને કે અનેક ચિત્તે ખલું અયમ પુરુષે. આચારાંકમાં કર્યું ને આ સ્વાધ્યાય આપણે. તો અનેક ચિત્ત, જે અનેક ચિત્ત છે તમારા, તમે બહુરૂપિયા બની ગયા છો, અલગ અલગ ચહેરા બનાવ્યા છે, અલગ અલગ ફેસ છે તમારા, અને અલગ અલગ વિચાર કરો છો. તો અલગ અલગ અનેક ન કરીને એક ચિત્તે એકાગ્ર થઈને એક ચિત્ત બનો. તો એક ચિત્ત બનવાથી જીવને શું થશે? મનગુપ્તી, તમે મનની રક્ષા કરી શકો છો. સંયમ આરાહે, સંયમની આરાધના કરી શકો છો. તો મનગુપ્તયાયનમ ભંતે જીવે કિમ જનયઈ. મનગુપ્તયાયનમ જીવે એકગમ જનયઈ. મનગુપ્તિથી જીવ એકાગ્ર થાય છે, અને એકાગ્ર થયેલા ચિત્તથી મનની રક્ષા કરી શકે અને સંયમની આરાધના કરી શકે. હું તમને કહેતી હતી કે જ્ઞાતા ધર્મ કથાંક સૂત્રમાં ન તો પ્રવૃત્તિ કરીને ચાલે, ન નિવૃત્તિ કરીને ચાલે. તો પછી શું કરવું જોઈએ? તો ભગવાને એક ઉદાહરણ આપ્યું છે. એક કાચબો છે. કાચબો એટલે ખબર છે ને કે એને 4 હોય છે, પગ હોય છે, એક પૂંછડી હોય છે, અને એક માથું હોય છે, અને પાણીમાં રહે છે. તાલાબની કિનારે ઉપર, એક જમીન ઉપર પણ આવી શકે, પણ પાણીમાં રહે છે. અને એના ઉપરનું જે કવર હોય એ એટલું સુરક્ષિત છે કે એના ઉપર તમે કોઈ પથ્થર મારો, કઈ મારો તો એ તૂટે નહીં. એના શરીરનું ઉપરનું જે કવર છે એટલું સુરક્ષિત છે. પણ એમાં શું છે કે જો કાચબાને પકડવું હોય, એને તકલીફ પહોંચાડવી હોય, તો શું કરો? જ્યારે એ પગ બારે કાઢે, ચાલે, અથવા મોઢા, એની પૂંછડી જે પણ છે એ પકડી લો, તો પછી તમે કાચબાને પકડી શકો છો. તો પછી તમે એને આઘાત પહોંચાડી શકો, પછી એને કોઈ પણ વ્યક્તિ મારી શકે, કરી શકે. પછી એ જીવનની સુરક્ષા કેવી રીતે કરે? એના પાસે આટલું મોટું કવચ છે કે બચી શકે છે, કોઈ એને મારી નહીં શકે. અને એક પગ નાનકડું બહાર નીકળે અને એને કોઈ પકડી લે તો એને મારી શકે. તો એને શું કરવું જોઈએ? તો એ શું કરે? જ્યારે એને એવું લાગે કે બધું આખું સુરક્ષિત છે, હું એકદમ સેફ છું, ત્યારે એ બહાર નીકળે, પ્રવૃત્તિ કરે, પગ બારે કાઢે, માથું બારે કાઢે, અને પછી પ્રવૃત્તિ કરે. એટલે જાય, એક જગ્યાથી બીજી જગ્યા જાય, ત્યાં ખાવાનું હોય તો ખાઈ લે, જે પણ જીવનની પ્રવૃત્તિ છે એ કરે. અને જ્યારે એને લાગે કે હવે મારા માટે ભય છે, કોઈ મને પકડશે, કોઈ આવ્યો છે, તો તરત જ એ પોતાના પગ અંદર લઈ લે છે, શરીરના અંદર. ઓલું જે કવર છે એનો પીઠનો, એ કવરના અંદરમાં કરી નાખે. એટલે ગોપનીય છે, એ અંદર લઈને રક્ષા કરે પોતાની. તો એવી જ રીતે સાધક આવશ્યકતા પડે ત્યારે વાણીનો પ્રયોગ કરે, મનનો પ્રયોગ કરે, અને શરીરનો પ્રયોગ કરે, ક્રિયા કરે, પ્રવૃત્તિ કરે. અને જ્યારે એવું લાગે કે બોલવાથી અહિત થશે, આ
અસુરક્ષિત સ્થાન ઉપર જવાથી રક્ષા નહીં કરી શકીએ આપણે, તો તમે એ વખતે શું કરો, તમારા બધા પ્રવૃત્તિને ગુપ્તીમાં લઈ લો. એટલે ત્યારે મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. અને જ્યારે પ્રવૃત્તિ કરવી હોય ત્યારે ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આયાન ભંડમત્ત નિખેવના સમિતિ, ઉચ્ચાર પાસન ખેલ સંગાન પરિઠાવણીય સમિતિ, એ 5 સમિતિ છે. એ 5 પ્રવૃત્તિઓ તમે કરી શકો. અને જ્યારે એવું લાગે કે આવશ્યકતા નથી, અનાવશ્યક આપણે કરી રહ્યા છે, વેસ્ટેજ છે આપણા એનર્જીનો, ત્યારે એને ગોપનીય કરી લો, એટલે ગુપ્તિ કરી લો. તો મન ગુપ્તિ કરવાથી, મનને એકાગ્ર કરવાથી જીવ મનગુપ્તિ કરી શકે છે અને સંયમની આરાધના કરી શકે છે. મનગુપ્તયાયેનમ ભંતે જીવે કિમ જનયૈ, મનગુપ્તયાયેનમ જીવે એકગમ જનયૈ. મનગુપ્તિથી જીવ એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. એકાગ્ર ચિત્તે, એકગ્ર ચિત્તે, એકાગ્ર ચિત્ત થવાથી જીવે મનગુપ્તિને પ્રાપ્ત કરે છે અને સંજમારાહએ ભવઈ, સંયમની આરાધના કરી શકે છે. વયગુપ્તયાયેનમ ભંતે જીવે કિમ જનયૈ. વચન ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો વયગુપ્તયાયેનમ નિવ્યારમ જનયૈ. નિવ્યારેનમ જીવે વૈગુપ્તે અજ્જપ જોગ જ્ઞાન ગુપ્તે આવી ભવઈ. વચન ગુપ્તિનો કેટલું મોટું મહત્વ છે કે વચન ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે, કે મૌન રાખવાથી શું ફાયદો થાય છે, ન બોલવાથી શું ફાયદો થાય છે. તો વૈગુપ્તયાયેનમ નિવ્યારમ જનયૈ. વચન ગુપ્તિથી જીવ નિર્વિકાર ભાવને પ્રાપ્ત થાય છે. વચન ગુપ્તિથી નિર્વિચાર નથી થતું. મનના વિચારને અટકાવી ન શકે કોઈ. એટલે ક્યાં પણ નિર્વિચાર શબ્દનો પ્રયોગ તમને સાધનામાં નહીં આવે. નિર્વિકાર, વિકાર પેદા નહીં થાય. વચન ગુપ્તિથી જીવ નિર્વિકારી થાય છે. નિર્વિકાર થવાથી નિવ્યારેનમ જીવે વયગુપ્તિ, નિર્વિકાર થવાથી જીવ વચન ગુપ્તિને પ્રાપ્ત કરે છે. અને અજ્જપ, અજ્જપ એટલે અધ્યાત્મ, જોગ એટલે યોગ, ધ્યાન એટલે ધ્યાન, ગુપ્તે ધ્યાન ગુપ્તિને પ્રાપ્ત કરે છે. એટલે ગુપ્ત ધ્યાન, સાધનભૂત ગુપ્ત ધ્યાન કરી શકે છે. વચન ગુપ્તિથી જીવ નિર્વિકાર અવસ્થાને પ્રાપ્ત કરે છે. વચન નિર્વિકાર થવાથી વચન ગુપ્તિ આવે છે અને વચન ગુપ્તિ આવ્યાથી અધ્યાત્મ યોગ માટે જે સાધનભૂત ધ્યાન છે એ ધ્યાનને પ્રાપ્ત કરે છે. ધ્યાન કાયાની એકાગ્રતા, પણ કાયાની એકાગ્રતા પણ પૂરી નહીં કરી શકો તમે. ગમે તેટલો મોટો ધ્યાની હશે, ગમે તેટલા એકાગ્રતાથી ધ્યાન કરતો હશે, તો પણ શ્વાસની ક્રિયા તો ચાલુ જ રહેશે, શરીરની પ્રવૃત્તિ તો ચાલુ રહેશે, એને બંધ ન કરી શકીએ. મુશ્કેલથી 1 મિનિટ 2 મિનિટ માટે નાક બંધ કરીને ધ્યાન શ્વાસને રોકી શકો, પણ 1 કલાક માટે, 48 મિનિટ માટે, 15 મિનિટ માટે નાક બંધ કરીને શ્વાસ રોકી શકો? નહીં રોકી શકે. કોઈ પણ યોગી, કોઈ પણ ધ્યાની વ્યક્તિ શ્વાસ નહીં બંધ કરી શકે. એ પ્રવૃત્તિ ચાલુ જ રહેશે. અંતિમ ક્ષણ સુધી શ્વાસની પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે શરીરની પણ પૂર્ણ ગુપ્તિ નહીં થઈ શકે. પ્રવૃત્તિ શરીરની ચાલુ રહેશે. બ્લડ સર્ક્યુલેશન રોકી શકો? કે ધ્યાન કરીએ છીએ, કે ઉપવાસ છે આજે, કે આજે સામાયિક કરી છે, કે આપણું બ્લડ સર્ક્યુલેશન નથી ચાલતું, એ બ્લડ સર્ક્યુલેશન ચાલુ જ રહેશે. એટલે શરીરની પ્રવૃત્તિ તો ચાલુ રહેશે, પણ વચનને રોકી શકો છો? વાણીને તો એકદમ પૂર્ણ મૌન આપી શકો છો ને? તો વાણીને પૂર્ણ મૌન આપી શકો છો. એટલે વાણીથી શું થાય છે?
એકદમ મૌન રાખવાથી વિકાર પેદા નથી થતા. ક્રોધ આવ્યો એટલે શું થાય? વાણીનો પ્રયોગ શરૂ થાય, અને ક્રોધ આવીને વાણીનો બે શબ્દ એકદમ ગરમ દિમાગથી ઊંચો અવાજ કરીને જોરથી રાડો પાડીને બોલવાનું શરૂ કરે, અને એ અટકાવી દે, એ મન વચન ગુપ્તિ કરે, નહીં બોલે, તો શું થાય? ક્રોધનો આવેગ ઓછું થઈ જશે. ક્રોધનો આવેગ ઓછું થઈ જશે, વિકારો શાંત થવા માંડશે. તો વચન ગુપ્તિથી નિર્વિકાર અવસ્થા આવશે, અને વૈગુપ્તિ, અને આપણે કહીએ ખબર ન પડી, ન બોલવું તો પણ બોલાઈ ગયું. તો બોલાઈ કેમ ગયું? કે ત્યારે વૈગુપ્તિ થઈ નથી, વચન ગુપ્તિ થઈ નથી, આરાધના થઈ નથી બરાબર. ઘણી વખત મૌનના પચકાન કર્યા પછી પણ બોલાઈ જાય છે ઉત્તેજનામાં. તો જો વચન ગુપ્તિ કરો તો એ શું થાય? વૈગુપ્તિ થાય. વચન ગુપ્તિ પૂર્ણ સુરક્ષિત રક્ષા થાય વાણીની, અને વાણીની રક્ષા થવાથી ધ્યાનમાં બેઠા પછી શરીરની પ્રવૃત્તિ ચાલે છે, પણ વચનની પ્રવૃત્તિ જો બંધ થાય તો અધ્યાત્મ યોગ માટે જે ધ્યાન આવશ્યક છે એ ધ્યાનમાં તમે એકાગ્ર થઈ શકો છો. એટલે ધ્યાન માટે કાયાનું મૌન પૂર્ણ નથી, પણ વાણીનું મૌન પૂર્ણ જોઈએ. ધ્યાનમાં વ્યક્તિ, તમે આચારાંગ સૂત્રમાં અને બીજા બધા શાસ્ત્રોમાં પણ સાંભળશો કે ભગવાન મહાવીર ધ્યાન કરતા હતા. કેવી રીતે ધ્યાન કરતા હતા? ચાલતા ચાલતા ધ્યાન કરતા હતા, ઊભા ઊભા ધ્યાન કરતા હતા. અને ધ્યાન કરતી વખતે એવી પણ સ્થિતિ આવી શકે કે એકાગ્રતામાં તમે તમારું બેલેન્સ બરાબર નહીં રાખ્યો, અને રહેશે નહીં, કારણ કે ધ્યાન એનો તરફ નથી, શરીર તરફ. એટલે શું થાય? બેઠા છો અને બેઠા બેઠા જ સીધા પાછા સૂઈ જશો. એટલે સૂઈ જશો એટલે મોઢું જમીન ઉપર આવી જશે, એવું પણ બને, અને તમને ખબર પણ નહીં પડે. આપણે પદ્માસન લગાડીને હાથ આમ કરીને ધ્યાન કરવા બેસ્યા છે, અને એવી તલ્લીનતા આવે, એવા ભાવ આવે ધ્યાનમાં કે ભગવાનની ભક્તિ કરી છે, આવો ભાવ આવે, તો હાથ તમારા આમ પણ મુદ્રામાં, આ મુદ્રામાં આવી શકે છે. ધ્યાન તમારા આશીર્વાદ મુદ્રામાં આવી શકે છે, પ્રવચન મુદ્રામાં આવી શકે છે, પોતાની મેળે, અને તમને ખબર નહીં પડશે. તો શરીરની ગુપ્તિ નથી, પણ વચનની ગુપ્તિ એ થઈ શકે. એટલે અધ્યાત્મ યોગને સાધવા માટે, ધ્યાનમાં એકાગ્ર ચિત્ત થવા માટે વચન ગુપ્તિ આવશ્યક છે. યશાજી મહારાજ, તો આમાં વિકાર, નિર્વિકાર એટલે વિકાર વિચાર નથી, તો એનો શું અર્થ થાય બીજી રીતે જરાક એટલે તમારું વચન ગુપ્તિ ધ્યાન કરો છો ત્યારે વિચાર ચાલુ રહેશે, પણ વિકાર નહીં આવે. વિકારનો અર્થ શું થયો? વિકાર એટલે કશાયની, બસ સમજી ગઈ. ઓકે, કશાયુક્ત પ્રવૃત્તિ વિકાર. હા, થેન્ક યુ, સમજી ગઈ. યશાજી મહારાજ, મથાઈ વંદામી, અધ્યાત્મ યોગ કેવી રીતના વાપર્યો અને કેમ, એટલે કેવી રીતના? શું છે એ યોગ? યોગ કયા? મન, વચન, કાયા. અને યોગ એટલે શું? સંબંધ. આપણે કહીએ ને સંજોગા વિપમુક્કસ, ઉત્તરાધ્યાય સૂત્રનું પહેલું જે ગાથા છે એમાં કશું કીધું? બધા સંયોગોનું ત્યાગ કરીને, એટલે બધા સંબંધો છોડીને, એટલે ગ્રહસ્થ જીવનના બધા સંબંધો છોડીને દીક્ષા લીધી. સંજોગા વિપમુક્કસ અનગારસ ભિક્ષુનો, અનગાર થઈ ગયા, સાધુ થઈ ગયા. સાધુ થાય એનો મતલબ શું કીધું? કે સંજોગા વિપમુક્કસ, બધા સંયોગ. સંયોગ કોના સાથે? મકાન સાથે. આ મકાન મારું છે, આ પરિવાર મારું છે, આ પ્રોપર્ટી મારી છે. તો આ બધા સંયોગ છે. એટલે સંયોગ એટલે જોડવું, યોગ થવું. આપણે કહીએ ને યોગાયોગથી મળી ગયા. યોગ થઈ મતલબ એવા સંજોગો બન્યા
કે એનું અને આપણું મળવાનું થયું, એટલે મળવાનું, એક થવાનું, બે વસ્તુ એક થાય એને સંયોગ કહેવાય. તો જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો એક ધાર્મિક ધ્યાનની પરંપરા એ છે, અયોગી કેવલી અવસ્થામાં અયોગનું ત્યાગ છે, એટલે મન વચન કાયાનું ત્યાગ છે. અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ સહયોગી કેવલી અવસ્થા છે, મતલબ ત્યાં મનની પ્રવૃત્તિ છે, વચનની પ્રવૃત્તિ છે, કાયાની પ્રવૃત્તિ છે, યોગની પ્રવૃત્તિ છે. એનો મતલબ મન વચન કાયા યોગ છે. તો આ યોગ શબ્દને તમે બીજા અર્થમાં નહીં લો, એટલા માટે કીધું અધ્યાત્મ યોગ. એટલે યોગને તમે અધ્યાત્મમાં રાખ્યું છે, ધ્યાનમાં રાખ્યું છે, મનને વચનને કાયાને. એને આત્મચિંતનમાં આત્માની પાસે, અધ્યાત્મ એટલે શું? અધિ આત્મની, આત્માની પાસે રહેવું એ અધ્યાત્મ. આત્મા સાથે રહેવું એ અધ્યાત્મ. થેન્ક યુ યશોજી મહારાજ. થેન્ક યુ. અધ્યાત્મ યોગથી એટલે શુભ યોગથી ગુપ્તિના સાથે, વચન ગુપ્તિ, મન ગુપ્તિ, કાય ગુપ્તાની સાથે જે ધ્યાન કરવામાં આવ્યું છે એ ધ્યાનની તમે રક્ષા કરી શકો છો. આપણે જાપ કરીએ અને એમાં પાછું નમો અરંદાન, નમો સિદ્ધાનમ, અને પછી બન કે આવો આવો અહીંયા મારી પાસે બેસો, કેમ છો, બધા મજામાં છો ને? અને પાછું નમો આયર્યાનમ, નમો વજાયનમ. તો આ શું થયું? આ ધ્યાનમાં વિઘ્ન કર્યા કે નહીં તમે? આ ધ્યાન તમે જાપમાંથી નીકળીને વાતો કરવા ગયા, સ્વાધ્યાય કરતા કરતા વાતો કરવા લાગ્યા. તો આ તમારા સ્વાધ્યાયની રક્ષા નહીં થઈ, તમારા જાપની રક્ષા નહીં કરી તમે. તો રક્ષા કરવા માટે શું કર્યું કે વાતો નહીં કરો, બોલો નહીં, ખાલી જે કરો છો એમાં જ લાગો. તો અધ્યાત્મ ધ્યાન ગુપ્તે, ધ્યાનની રક્ષા થાય, એટલે ધ્યાન વિચલિત ન થાય. ધ્યાન ગુપ્તે યાવી ભવઈ. અધ્યાત્મ યોગ માટે સાધનભૂત જે ધ્યાન છે, યોગનો અર્થ સાધન પણ થાય છે. તો યોગમાં એટલે આ તમે અધ્યાત્મ યોગના માટે જે ધ્યાન કરો છો એ ધ્યાનની રક્ષા થઈ શકે છે વચન ગુપ્તિના કારણથી. કાય ગુપ્તયાયનમ ભંતે જીવે કિમ સમાય, કે જીવે કિમ જનયઈ. કાય ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાય ગુપ્તયાયનમ સંવરમ જનયઈ. કાય ગુપ્તિ કરવાથી જીવ સંવરને પામે છે, સંવર પ્રાપ્ત કરે છે. કાય ગુપ્તે પુનો પાવાસવ નિરોહમ કરેઈ. કાય ગુપ્તિથી પાપનું જે આશ્રવ થઈ રહ્યું છે એને તમે અટકાવી શકો છો. પાપાશ્રવ નહીં કરો એટલે સંવર અને પાપાશ્રવનો નિરોધ. વાત તો એક જ છે, પણ ઘણી વખત એમ થાય સંવરનો ઠીક છે, અમે કાય ગુપ્તિના કારણથી સંવર કર્યું, પણ પછી આશ્રમ અટક્યું કે નહીં, તો એ પ્રશ્ન ન ઊભા થાય તમારા મનમાં. એટલા માટે કીધું કે પાપ આશ્રવનું એટલે અશુભ આશ્રવ જે થઈ રહ્યું છે એને તમે અટકાવી શકો છો કાય ગુપ્તિના કારણથી, અને સંવરને પ્રાપ્ત થાય છે. અશુભ પ્રવૃત્તિનો નિરોધ થાય છે, નિરાકરણ થાય છે. અને જેવી રીતે તમે આપણે આશ્રમ અને સંવર દ્વાર તો એક જ છે. આશ્રવના દ્વાર છે શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને મન. એ આશ્રવના દ્વાર છે. કર્મબંધ તેના દ્વારા કર્મ આવે છે આત્મા સાથે જોડાવા માટે. તો એ આવવાનો જે રસ્તો છે એ શું છે? આશ્રવ છે. તો શરીર કાય ગુપ્તિ એટલે આંખો બંધ કરી લીધી, ધ્યાન કરી લીધું, એટલે કાનથી સાંભળવાનું નહીં, મોઢાથી બોલવાનું નહીં, કોઈ રસનું આસ્વાદન નહીં લેવાનું, ભાગાદોડ નહીં કરવાની, આ બધું નહીં કર્યું
તો શું થશે? શું થશે? આંખથી જે દૃશ્ય જોઈને અશુભ યોગનો આશરો થતો તો એ શું થયું? બંધ થઈ ગયું. કાનથી એવા શબ્દો સાંભળીએ કે જેનાથી કામ ઉત્તેજના જાગૃત થાય, એ હવે નહીં થાય, કારણ કે શબ્દ સાંભળવાનું બંધ કરી દીધું. પછી રસ, એવું કે ડ્રિંક કર્યું કે આ કર્યું કે કોઈ પણ એવી માદક વસ્તુ ખાઈ, તો એનાથી કામ ઉત્તેજના જાગૃત થશે, કશાય ઉત્તેજના જાગૃત થશે, તો એ અટકી ગઈ. એટલે કાયના એનાથી જે રસ્તાથી પાપનો આશરો થતો હતો એનો નિરોધ થયો, એ બંધ થયું અને સંવર થયું. હવે જો મનથી શું થાય છે? એકાગ્ર ચિત્ત. ત્યાં સંવર આશ્રમની ચર્ચા નહીં, ત્યાં એકાગ્ર ચિત્ત થઈને ત્યાં નિર્જનાના તરફ ગયા તમે. મન ગુપ્તિ થઈ, સંયમ થયું, અને વચન ગુપ્તિથી નિર્વિકાર અવસ્થા આવી. એટલે દરેક એના શું થયું? અલગ અલગ પરિણામ છે. અને કાય ગુપ્તિથી શું થયું? આશ્રવના દ્વાર બંધ થયા. એટલે ખાલી શરીરની પ્રવૃત્તિ જો અટકી જાય તો ખાલી આશ્રવ નહીં થશે, અશુભ પ્રવૃત્તિ નહીં થાય, પણ શુભ પ્રવૃત્તિ ચાલુ રહેશે. અને વચન ગુપ્તિથી કોઈ પ્રવૃત્તિ નથી, અને મન ગુપ્તિની પ્રવૃત્તિ પૂરી અટકાવી નહીં શકું. વિચાર શૂન્ય નહીં થઈ શકો, પણ વિકાર શૂન્ય થવો, કે વિચારોમાં એવો કોઈ વિકાર ન હોય. આવ્યું? અલગ અલગ ધ્યાનમાં આવ્યું? વચન ગુપ્તિનો, કાય ગુપ્તિનો અને મનોગુપ્તિનો. તો ત્રણેયમાં એક તો નિર્વિકાર અવસ્થા મનના દ્વારા આવે છે, ધ્યાનનો ચિત્તનો નિરોધ, અનેક ચિત્તનો નિર્વિકાર અવસ્થા વચન ગુપ્તિથી આવે છે, મનથી સંયમની આરાધના થાય છે, અને મન ગુપ્તિ આવે છે, અને ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતા મનથી થાય છે, નિર્વિકાર અવસ્થા વાણીના સંયમથી આવે છે, વચન ગુપ્તિથી આવે છે, અને કાય ગુપ્તિથી આશ્રવના દ્વાર બંધ થાય છે. હવે પ્રવૃત્તિમાં આવે ત્યારે શું થશે? આ તો તમે કીધું પ્રવૃત્તિ છોડી દો, પણ પ્રવૃત્તિ જ્યારે અમે કરીએ ત્યારે શું કરવું જોઈએ? ત્યારે શું કરીએ? આખો દિવસ તો કઈ શરીરને બાંધીને એકાગ્ર એક આસનથી તો 24 કલાક નહીં બેસીએ ને આપણે. શરીર છે, એને ભૂખ લાગશે, એને તરસ લાગશે, એને દવાની જરૂરત રહેશે, એને ખાવા પીવાના સાધન ઊભા કરવા માટે મહેનત કરવી પડશે, અને એ મહેનત કરવા માટે વિચાર કરવું પડશે, પ્લાનિંગ કરવું પડશે. બકુલભાઈ વિચારશે આજે કયા લોયરનો કેસ છે, એને શું કહેવાનું છે, કેવી રીતે બધી ચર્ચા કરવી છે. કોઈ બિઝનેસમેન છે તો એ વિચારશે આજે કોણ આવશે, કોણ જશે, કેટલામાં આજે માર્કેટમાં પ્રાઇસ શું છે, આપણે કેટલામાં આપવાનું છે, એ બધી વિચાર કરશે. તો મન ચાલુ રહેશે, વાણીનો પણ પ્રયોગ ચાલુ રહેશે. તો એ વખતે મારે શું કરવાનું? આવે એ વખતે પણ સંયમ તો જોઈએ ને. એ વખતે પણ પ્રભુ હું તમને યાદ રાખીને મારું તમારા તરફ ધ્યાન રહેશે ને, પછી ત્યારે મારી પ્રવૃત્તિ કેવી રીતે થાય? તો એને કીધું મન સમાહારણયાય ન મનતે જીવે કિમ જનયે. મનની સમાધારણા, મનને સમ્યક સ્થાન ઉપર રાખો. મનની ધારણા સમ્યક હોવી જોઈએ. તો એને મન સમાધારણ, એટલે મન ગુપ્તિ જ્યારે ન હોય ત્યારે તમે મનને સારી જગ્યા ઉપર રાખો. એક ગંદકી છે અને ફૂલ છે, તો મચ્છર ક્યાં બેસે છે? મચ્છર ક્યાં બેસે છે? મચ્છર ક્યાં જશે? એક સરોવર છે, અને એ સરોવરમાં એક બગુલોને શું તમે કહો? એક સફેદ પક્ષી હોય ને, શ્વાન કહે. નહીં, શ્વાન તો હંસને કહે. એક હંસ એવું સફેદ પક્ષી હોય, એના પગ થોડા અલગ હોય, કેસરી રંગના હોય ને, આમ 3 આંગળા એક સાથે આમ જોડાયેલા. ડાક કહે આપણે. ઉડે ઓછું પણ ચાલે વધારે. ડાક. ઈ નદીના કિનારે બેસી જાય. અને નદીના કિનારે કેવી રીતે બેસે?
કે માછલીને એમ નહીં લાગે કે આ જીવતું છે, કે મને ખાઈ જશે, એમ નહીં લાગે. એટલા માટે શું કરે, એક પગ ઊભો રાખે, બે પગ છે ને, એક પગ પાણીમાં રાખે, એક પગ ઊભો રાખે, આંખ બંધ કરે. એટલે થોડી આંખ પણ આંખ બંધ કરે. આંખ બંધ કરીને એવી રીતે ઊભો રહે કે જાણે કોઈ મરેલું પક્ષી હશે. અને પછી માછલી ત્યાં પાછળ આવી જાય એટલે તરત આંખ ખોલીને માછલીને પકડી લે. અને એક હંસ પક્ષી આવે, શ્વાન, તો હંસ આવે તો માછલીને નહીં ગોતે. એ કોને ગોતે? હવે એ આપણને હજી એટલું એના જીવ વિજ્ઞાનની ખબર નથી, પણ એ કહે છે કે હંસ મોતી ચૂગે છે. સરોવરમાં, સાગરમાં, સમુદ્રમાં રહેલા મોતીને કાઢીને હંસ મોતી લે છે. તો શું બનીને રહેવું છે આ સંસારમાં? હંસ બનીને. આપણે કોઈ એવા ભક્તો હોય ને કે આમ ડોળ કરે ભક્તિનો, અને અંદરમાં કપટ વિચારતા હોય અને કપટપૂર્ણ વ્યવહાર કરે, તો એને બગુડા ભગત કે. એના માટે બગુડા ભગત કહે કે આ ખોટું ધ્યાન કરવાનું, ખોટું ડોળ કરે છે. ધ્યાન નથી કરતો, પણ એ જુએ છે કે મારો ભક્ષ, મને જેને ખાવું છે એ ક્યારે આવશે, એના માટે ધ્યાન કરીને બગડો બેઠો છે. તો એવી ભક્તિ કોઈ કરવા વાળો હોય તો એ બગડો ભગત કહે એને. તો આ એક હંસ છે કે જે સંસારમાં મોતી ચૂગે છે, ગંદકી નથી જોતો. એક મચ્છર છે તો એ ગંદકી ઉપર બેસે, ફૂલ ઉપર નહીં બેસે. પણ એક તિતલી છે તો એ જઈને, બટરફ્લાય છે તો એ શેના ઉપર બેસે? ફૂલ ઉપર બેસે, ગંદકી ઉપર નહીં બેસે. તો આપણે કોણ છીએ? આ સંસારમાંથી ગંદકી લેવી છે કે સારું લેવું છે? જેવી રીતે ગુરુદેવજી કહ્યું છે કે જીવન હૈ નદિયા કી ધારા, जब चाहो तब मुड़ सकती है, स्वर्ग लोक से नरक लोक से जब चाहो तब जुड़ सकती है. તો આ મનની જે ચિત્તની ધારા છે એને કઈ જગ્યા સ્વર્ગમાં જોડવી છે કે નરકમાં જોડવી છે? એ કાંટાના વિષયલા ઝાડીના ખેતરમાં જવી જોઈએ ધારા જીવનની, કે શેરડીના ખેતમાં જવી જોઈએ? ક્યાં લઈ જવી છે આપણી ધારા? આપણું જીવન ક્યાં જવું જોઈએ કે જેનાથી પ્રેમ પાય? આપણા વાણીનો પ્રયોગ, આપણા મનની ચિંતન, આપણું મન કઈ જગ્યા હોવું જોઈએ? સ્વાધ્યાયમાં હોવું જોઈએ કે કોઈના સાથે ઝઘડા કરવા માટે? કોઈ ઝઘડતા હોય તો આપણે ના ઝઘડો કરીએ, પણ કોઈ ઝઘડા કરતા હોય તો બારીમાંથી જોઈએ કે કેવી રીતે ઝઘડા કરે છે, શું બોલે છે, કોણ કોને જોવા જાય ને. રસ્તા ઉપર ચાલતા હોય તો પણ 1 મિનિટ ઉભા રહી જાય, શું થયું શું થયું? અરે ભાઈ ઝઘડે છે, એકબીજાને ગાળો આપે છે, એકબીજાને મારે છે, ઝઘડો ચાલે છે. કોઈ કે છે આને ચોરી કરી, ચોર છે, મારો મારો, તો આપણે પણ કહીએ હા મારો મારો, એવું જોઈએ. ચોરને પકડવું જોઈએ, પકડીને પોલીસને બોલાવો અને પકડાવી દો. અરે શું કામ કોઈને સજેશન આપવાની જરૂરત છે? શું કામ ત્યાં ઝઘડા ચાલે છે ત્યાં જઈને ઉભા રહેવાની જરૂરત છે? તો મન સમાધારણીય, મનને કઈ જગ્યા રાખવું છે? મનને સારી જગ્યા ઉપર રાખવું. મનને સ્મશાન ભૂમિમાં લઈ જવાની જરૂરત નથી. મનને સારા ગાર્ડનમાં લઈ જાઓ કે ત્યાં બેસીને આનંદ આવે. થોડી મનની ઉગ્રતા હશે તો એ શાંત થશે, કોઈ મનમાં ઉત્તેજના હશે તો એ શાંત થશે. ક્યાં બેસવું છે, કોના સાથે બેસવું છે, આપણું ફ્રેન્ડ સર્કલ કેવું હોવું જોઈએ, કયા દોસ્ત સાથે મળવું છે, કયા લોકો સાથે બેસવું છે. જે લોકો સાથે તમે બેસશો, લોકો સમજશે કે આ ભાઈ એવા છે, આ બહેનો એવી છે. કોના સાથે બેસવું છે, કોના સાથે દોસ્તી રાખવી છે, કોના સાથે રહેવું છે. તો મન સમાધારણયાયનમ, મનની સમ્યક ધારણા, એટલે મનને સમ્યક ધારણ કરો એવું રૂપ ક્યાં છે, કઈ જગ્યા રમે, મનને આનંદ આવે. તો આનંદ ક્યાં આવે એ પણ વિચારી લેજો. વિકારોમાં આવે કે પવિત્રતામાં આવે? કોઈની હિંસા કરવામાં મનને મજા આવે છે કે કોઈને બચાવવામાં આવે છે? કોઈ આતંકી હશે, કોઈ ઉપદ્રવી હશે તો એને કોઈને મારવામાં, કોઈને એ કરવામાં તકલીફમાં આનંદ આવશે.
અમુક એવા લોકો છે કે જે આવી રીતે રમત રમતા હોય છે કે બે બેલ હોય તો એને ઝઘડો કરાવે, એને લડાવે, અને આ બધા તાળીઓ વગાડે હજારો લોકો ભેગા થઈને. અને એવું પણ મેં સાંભળ્યું છે કે આવા ગઢ્ઢા કરે મોટા મોટા, અને એ ગઢ્ઢામાં લાકડા બધા બાળી દે, અને અંગારા હોય ને લાકડાના એ બધા આવી જાય, ત્યારે એના ઉપર ઊંટને દોડાવે, કેમલને એને દોડાવે, એને ભગાડે, અને એ જ્યારે એના પગ બળે અને એ જે તડપે છે, એની જે વેદના છે એ જોઈને લોકો આનંદ માને છે. કોઈને તડપતા જોઈને, કોઈને મરતા જોઈને એ લોકો આનંદ માને છે, ઉત્સવ મનાવે છે. હજારો લોકો બેન્ડ વગાડે છે અને મજા કરે છે, મસ્તી માને છે. તો આવી રીતે મનને ક્યાં રાખવાનું છે કે મનને ક્યાં રાખવાનું છે? તો મન સમાધારણયા, મનને સારી જગ્યા ઉપર એકાગ્ર કરો. ખોટા ચિંતન ઉપર પણ મન એકાગ્ર થઈ શકે છે, અને સારા ચિંતનમાં પણ મન એકાગ્ર થઈ શકે છે. તો મનની એકાગ્રતા ક્યાં હોવી જોઈએ? મન સમાધારણયાયનમ, મનની સમાધારણા એટલે મનને સારા ચિંતનમાં સંલગ્ન રાખવાનું, એને સમાધારણા કહેવાય. સમધારણા, સમ્યક ધારણા એટલે એને કોઈ ચિંતનનો વિષય સમ્યક હોવું જોઈએ કે જેના ઉપર મન ચિંતન કરે. એવું કરવાથી જીવને શું પ્રાપ્ત થશે? તો મન સમાધારણયાયનમ એકગમ જનયઈ, મનની સમાધારણા હોય તો એકાગ્રતા આવે. જો મનની સમાધારણા એટલે સમ્યક ચિંતનમાં મન એકાગ્ર ન હોય, ખરાબ ચિંતન કરશે, તો ખરાબ ચિંતનમાં એકાગ્રતા કેટલી આવે? ક્યાં સુધી આવે? બસ મને આને મારવું છે, આને ખતમ કરવું છે, થઈ ગયું નિર્ણય, બસ તરત જ હવે દોડો, સાધન લઈ આવો, બધા એ કરો, છુપાઈને બેસો, હાથમાં લાકડી લઈને બેસો મારવા માટે, આ કરો, આ કરો. બધું શું થયું? એક ચિંતન છે ત્યાં, પણ ચિંતન પણ વિભિન્ન પ્રકારનું છે. તો એકાગ્રતા ત્યાં નથી. એકાગ્રતા મન સમાધારણયાયન છે. એકગમ જનયિતા, એકાગ્ર થઈને નાન પજ્જવે જનયઈ, એકાગ્ર થવાથી જ્ઞાન પર્યવ એટલે જ્ઞાનને પર્યાયો જે છે એમાં પરિવર્તન આવશે. એટલે શું થશે કે એનું જ્ઞાન તમારે વિશુદ્ધ થશે, જ્ઞાનની સારી પર્યાયો આવવા માંડશે, અજ્ઞાનમાં નહીં જાય, જ્ઞાન નહીં થાય. મન પર્યવ જેને આપણે કહીએ ને એવી રીતે જ્ઞાન પર્યવને પ્રાપ્ત થશે, વિવિધ પ્રકારના તત્વબોધને પ્રાપ્ત થશે. સંમત નાન પજ્જવે જનયિતા, જ્ઞાનની વિશુદ્ધતા, જ્ઞાનનો વ્યાપક વિસ્તાર થવાથી શું થશે? પર્યવ એને પણ કહેવાય, જેવી રીતે આપણે એક તાલાબમાં પથ્થર નાખ્યું, પથ્થર નાખ્યું એટલે શું થયું? તરંગ ઉપર તરંગ, તરંગ ઉપર તરંગ આવશે. તો તરંગ શું આવશે? જે પથ્થર પાસે જે તરંગ છે એ નાની છે, એ ગોલ સર્કલ નાનું છે, એના કરતા બીજું સર્કલ આવશે એ વિસ્તાર છે, એના કરતા ત્રીજું સર્કલ આવશે એ એનો વિસ્તાર વધારે છે. તો એવી રીતે તમે જ્યારે મન સમાધારણા કરીને એક એમાં આવી ગયા એકાગ્ર ચિત્તમાં, ત્યારે જ્ઞાનની પર્યાયો એવી વિસ્તાર પામશે, લાંબી થશે, વધારે વધારે મોટી થશે, જ્ઞાનનો ક્ષેત્રફળ વ્યાપક થશે. તો નાન પજ્જવે જનયિતા સંમતમ વિષોયે, જ્ઞાનની પર્યાયનો વિસ્તાર થવાથી જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે, સમ્યક્ત્વની વિશુદ્ધિ કરશે. મિચ્છતમ ચ નિર્જરઈ, અને મિથ્યાત્વનો સંપૂર્ણ નિર્જરા થશે. આવી ધ્યાનમાં. હવે વય સમાધારણા એટલે મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. એવી જ રીતે મન સમાધારણા, વય સમાધારણા, કાય સમાધારણા. તો ધ ને હ થઈ ગયું છે પ્રાકૃતને, એટલે મન સમાહારણયાએ, મન સમાહારણયાએ, વય સમાહારણયાએ, કાય સમાહારણયાએ.
વય સમાહારણયાયેન ભંતે જીવે કિમ જનયૈ. વચનની સમારાધનાથી જીવને શું પ્રાપ્ત થશે? વય સમાહારણયાયેન વય સાહારણ દંસન પજ્જવે વિસોહેયી. વાણીના સંયમથી જીવ દર્શનના પર્યાયનો વિકાસ કરશે. વય સાહારણ પજ્જવનેન વિસોહિતા સુલભ બોહિયત્તમ નિવત્તેયિમ. બોધિ જે છે એનો વિસ્તાર થશે, સુલભ થશે, આસાનીથી તમને બોધ પામી શકો છો. બોધિ દુર્લભતા જે છે એ ક્ષીણ થઈ જશે. દુલ્લહા બોહિયત્તમ, દુલ્લહ બોહિયત્તમ નિજ્જરૈ. દુર્લભ બોધિ, બોધિ દુર્લભતા જે છે એની નિર્જરા થશે. અભિધાનમાં આરોગ્ય બોહિ લાભમ, ત્યાં શું આપણે કહ્યું? બોધિ લાભ. તો બોધિ લાભ થવાનું કારણ, અને એ બોધિ લાભ દુર્લભ છે. એ દુર્લભ બોધિ લાભની અંતરાય કર્મની જે છે એની નિર્જરા થશે. એટલે દર્શનાવર્ય કર્મની નિર્જરા થશે અને સુલભ થઈ જશે બોધિ. એટલે બોધ એટલે શું? તો બોધ એટલે જ્ઞાન અને બોધ. જ્ઞાનની શું છે? ધારા છે. જેટલા પણ આપણા નિર્ણયના ક્ષણ છે, કોઈ પણ જાતના, કે લગ્ન કરવાનો વિચાર છે, કે કોઈ છોકરી પસંદ કરવાનો વિચાર છે, કે દીક્ષાના ભાવ છે, કે જે પણ કંઈ છે, એ તમે ચિંતન કરો, ચિંતન કરો, ચિંતન કરો, પછી જ નિર્ણય આવે એવું છે? એવું છે? નિર્ણયનો ક્ષણ, અને એ પણ ભાવનું હશે. જ્યારે ભાવનાનો નિર્ણય લેવાનો પ્રશ્ન હશે ત્યારે એક ક્ષણ માટે એવું બોધ આવે કે બસ આ કરવું છે. એટલે બોધિ દુલ્લહા કહ્યું છે. આવું ક્ષણ આવું ઘણું મુશ્કેલ છે. કેવી રીતે એમ થાય? કોઈ વ્યક્તિને જોઈને એકદમ ગમે. શું તાઈમારાજ માટે પ્રેમ જાગ્યું તમારા મનમાં? એ ક્ષણ તમને યાદ છે? કેવી રીતે આવ્યો? વિચાર કર્યું તું કે તાઈમારાજ પાસે જવું છે, એમની વાત સાંભળવી છે, એના પ્રેરણા માટે પ્રેમ આવે? વિચાર કર્યું તું? મેં તો નહોતું કર્યું. પહેલી વખત જયારે એકદમ જોયું, જઈને એકદમ તરત જ, અને બસ નથી, મને એના સાથે રહી જવું છે. અમદાવાદ ચાતુર્માસમાં અમે દર્શન કરવા ગયા હતા, પહેલી વખત દર્શન કર્યા, અને પહેલું જ ક્ષણ દર્શન, એ ક્ષણનું જ નિર્ણય છે કે બસ એમની સાથે મારે રહેવું છે. તો એ શું છે? એ બોધ છે. આપણે દર્શનમાં કહીએ ને, જ્ઞાન અને દર્શન. દર્શન શું છે? કે શું છે આ બોધ? એ જ્ઞાન અર્થમાં ગયું. પણ એ જ્ઞાન અર્થમાં ગયા પછી જ્ઞાનનું વિસ્તાર થયું, જ્ઞાનની એક પરંપરા, પ્રવાહ ચાલ્યું. પણ જે પહેલું ક્ષણનું જે ભાવનાનું જે પ્રશ્ન છે એ શું છે? બોધ છે. આપણે કહીએ ને ઉદ્બોધન, એકદમ અચાનક આવીને કે આ કરવું છે. તો આ જે બોધિનો ક્ષણ આવે છે એ કોનાથી આવે છે? તો એ ક્યારે આવે છે? વય સમાહારણ્યાયનો, જ્યારે વાણીનો સંયમ આવે, એટલે બહાર થોડું બોલ બોલ કરવાની આદત ઓછી થાય તો અંદરના સ્ત્રોત ફૂટે છે. અંદરના ભાવનાના સ્ત્રોત, ઉત્સ, જમીનમાંથી પાણી કેવી રીતે આવે? કેવી રીતે આવે? જો ઉપર પથ્થર પડ્યા હોય તો આવે પાણી? નહીં આવે. ખબર છે કોઈ વ્યક્તિ કૂવો ખોદે તો એને ખબર છે કે 1 ફીટ માટી કાઢવાથી પાણી મળશે, 2 ફીટ માટી પણ નહીં ખબર. એ કાળું 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 અચાનક પાણી આવી જાય. તો અચાનક જે આવે તો તમે કરો, વાણીનો સંયમ રાખો, બોલ 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 કરો તો પથરા પડે છે બધા. અંદરના જે આપણા ભાવનાના જે પોઈન્ટ છે, જે ભાવનાના ઉત્સ જ્યાં છે, એને આપણે કહીએ ને સોઈ કે સ્ત્રોત, આ જે સ્ત્રોત છે, આ સ્ત્રોત ઉપર આપણે હંમેશા બોલીને
પાણી, મિટ્ટી, પથ્થર નાખવાનું કામ કર્યું છે. તો થોડા મૌન થઈને, થોડા શાંત થઈને જુઓ તો અંદરમાંથી એ પથ્થર હટીને અંદરમાંથી જ્ઞાનના, બોધિના, વિવેકના આ જે સ્ત્રોત ફૂટે છે એ સ્ત્રોત પ્રગટ થશે. તો આ સુલભ બોહિયત્તમ નિવૃત્તિ, સુલભ બોધિ જે છે એ પ્રાપ્ત થશે. बोधि की दुर्लभता को क्षीण करता है. बोधि दुर्लहा बोहियत्तम निज्जरेयी, બોધિ પ્રાપ્ત કરવાનું જે દુર્લભ થઈ ગયું છે, મુશ્કેલ થઈ ગઈ છે, એ મુશ્કેલીઓને આસાન બનાવી દે છે, સહેલું બનાવે છે. વાણીનો સંયમ, વાણીનો સમ્યક પ્રકારથી આરાધના કરવાથી. કાય સમાહરણયાયેનમ ભંતે જીવે કિમ જનયૈ, કાય સમાહરણયાયેનમ જવે વિસોહેયી. મન સમાધારણાથી જ્ઞાનની પર્યાય, સમાધારણાથી દર્શનની પર્યાય અને કાયના સમાધારણથી ચારિત્રની. કારણ કે હવે તમે ધ્યાનમાં આવ્યું, ચારિત્ર એટલે શું? આપણે કહીએ આચરણ. આચરણ શેનાથી થાય છે? કાયાથી થાય છે. એટલે કાયાને સમ્યક રીતે પ્રવૃત્તિ કરવાથી ચરિત્ર પજવે, ચરિત્રને પર્યાયકો એને વિવિધ પ્રકારની વિશુદ્ધિ આવે છે, ચારિત્રનો વિસ્તાર થાય છે. ચરિત્ર પજવે વિસોહિતા, ચારિત્ર પર્યાય નો વિશુદ્ધિ થવા